2020 બગદાણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી ફરલો રજા પરથી ફરાર થયો હતો, જેને ભાવનગર પોલીસે ઝડપી પાડ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। તે અનુસંધાને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા અને તેમની ટીમે કાર્યવાહી કરી સફળતા મેળવી છે। 2020 નોંધાયેલ હત્યાના કેસમાં આરોપીને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। કેદી હિંમત ઉર્ફે ખત્રી જોધાભાઈ સામતભાઈ ચુડાસમા, ઉંમર 35, રહેવાનું વાડી વિસ્તાર, માતલપર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર, જેઓ તારીખ 4/2/2026 થી 18/2/2026 સુધી ફરલો રજા મંજૂર કરવામાં આવી હતી। તેમને તારીખ 19/2/2026ના રોજ રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ સમયસર હાજર ન થતાં તે ફરાર જાહેર થયો હતો। LCB ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે કેદીને રામમંત્ર મંદિર ખાતેથી ઝડપી પાડ્યો હતો। તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ફરી રાજકોટ જિલ્લા જેલ ખાતે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી કરનાર પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ PSI VC જાડેજા, ભરતસિંહ ડોડિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર, ગંભીરભાઈ પરમાર વગેરેના જોડાયા હતા।